Hi everybody, my name is Ashwin. મારું નામ છે Ashwin. I used to be an English teacher in India. Right now I am in Canada. હું અત્યારે કેનેડામાં છું. હું તમને ઇંગ્લિશ શીખવાડીશ આ મારી યુટ્યુબ ચેનલમાં. જે બધા જ લેક્ચર હશે બધા ગુજરાતી લેંગ્વેજમાં હશે, જેથી કરીને ગુજરાતી લોકો ઇઝીલી સમજી શકે. આ પહેલો વિડીયો છે જેમાં આપણે શીખવાના છે કે ગુજરાતી નામને ઇંગ્લિશમાં કેવી રીતે લખવું. કોઈ પણ ગુજરાતી નામને તમારે ઇંગ્લિશમાં લખવું હોય તો તમારે સૌથી પહેલાં સમજવું પડશે સ્વર અને વ્યંજન. તો સૌથી પહેલાં આપણે શરૂઆત કરવાની છે સ્વરથી. તો આજે આપણે શીખીએ છીએ સ્વર. તો સૌથી પહેલાં તમને ખબર હોવી જોઈએ કે ઇંગ્લિશમાં આલ્ફાબેટ્સ એટલે કે મૂળાક્ષર કેટલા છે. તો ઇંગ્લિશમાં ટોટલ આલ્ફાબેટ્સ છે 26. એથી લઈને ઝેડ સુધીના 26 અક્ષર છે ABCDના. અત્યારે જે શીખીએ છીએ એ છે સ્વર, જેને વાઉલ કહેવાય છે. શું કહેવાય છે? વાઉલ. જનરલી લોકો ભૂલ કરતા હોય છે આ બોલવામાં. વાઉલ બોલાશે. સ્પેલિંગ છે VOWEL. વાઉલ બોલાય છે સ્વર. ઇંગ્લિશમાં કેટલા સ્વર છે તમને ખ્યાલ છે? તો ઇંગ્લિશમાં 5 એટલે કે 5 સ્વર છે. કયા કયા? AEIOU. તમે અહીંયા જોઈ શકો છો કે 5 સ્વર છે AEIOU. વાઉલ ઇંગ્લિશમાં 5 વાઉલ છે AEIOU. ગુજરાતીમાં કેટલા છે તમને ખબર છે? ગુજરાતીમાં આપણી જોડે છે 12. અને એ 12 કયા છે? તો અહીંયા લખેલા છે એ 12 અ આ ઈ ઉ એ ઐ ઓ ઔ આમ અને આ 12 ગુજરાતીમાં છે. દરેકનું ઇંગ્લિશ અહીંયા લખેલું છે એ જ તમને આવડવું જરૂરી છે જો તમારે કોઈ પણ નામને ઇંગ્લિશમાં લખવું હોય. તો અ છે જેને ઇંગ્લિશમાં એ કહેવાય છે. આ છે એને આપણે એ પણ કહી શકીએ અથવા તો ડબલ એ પણ કહી શકીએ છીએ. દેન ઈ માટે તમે આઈ યુઝ કરી શકો છો. ઈ હવે પહેલી જે ઈ હતી એ હસ્વ ઈ કહેવાય છે. બીજી જે ઈ છે એને દીર્ઘ ઈ કહેવાય છે, જેના માટે તમે યુઝ કરી શકો ડબલ ઈ. ઉ તો આજે હસ્વ ઉ એના માટે આપણે ઇંગ્લિશમાં લખીએ છીએ યુ. પછી છે દીર્ઘ ઉ એના માટે ડબલ ઓ વપરાય છે. એ માટે આપણે યુઝ કરીએ છીએ ઈ. તમે જેમ કે એકતા લખેલું જોયું હોય તો એ સ્પેલિંગ સ્ટાર્ટ થાય છે ઈથી સ્ટાર્ટ થાય છે, એટલા માટે ઈ લખાય છે. હવે નીચેવાળું જે છે એ છે ઐ. શું બોલાશે? ઐ. તમે જેવી રીતે બોલો છો એવી રીતે તમારે ઇંગ્લિશ કરવાનું. જેમ કે ઐ એટલા માટે અ માટે એ લખ્યો, ઈ માટે આઈ લખ્યો, થઈ ગયું AI. પછી છે ઓ માટે સિમ્પલ ઓ લખી દો. પછી છે ઔ. તો ઔ જે રીતે બોલીએ છીએ આપણે એ રીતે, જેમ કે ઔ તો AU, અ એ ઉ તો યુ થઈ ગયું. ઔ માટે AU. લોકોને જનરલી કન્ફ્યુઝન આ અને આમાં આવે છે, એટલે કે ઐ અને ઔમાં આવે છે. તો એના માટે સિમ્પ્લિફાય કરેલું છે કે જેને તમે એને બોલો છો ત્યારે કેવી રીતે બોલાય છે તમારે જોઈ લેવાનું છે. નેક્સ્ટ છે અમ માટે આપણે લખીએ છીએ AM અથવા તો AN. હવે આને પણ બોલાય અને અન પણ બોલાય. જો તમે ન બોલો છો તો AM લખવાનું છે, ન બોલો છો તો AN લખવાનું છે. અને પછી છે અહ માટે આપણે લખીએ છીએ AH. અહ બોલાય અહ એટલા માટે AH. તો આપણે શીખ્યા વાઉલ એટલે કે સ્વર. ઇંગ્લિશમાં 5, ઇંગ્લિશમાં 5 છે, ગુજરાતીમાં 12 છે. 12નું આપણે ઇંગ્લિશ કર્યું. તો નેક્સ્ટ આપણે જોઈએ છે વ્યંજન, કોન્સોનન્ટ. તો હવે આપણે શીખીએ છીએ કોન્સોનન્ટ્સ એટલે કે વ્યંજન. સ્વર આપણે શીખી લીધા છે, વાઉલ આપણે શીખી લીધા છે. હવે જે આપણે શીખવાના છે એને કહેવાય છે કોન્સોનન્ટ્સ, વ્યંજન. ઉચ્ચાર અહીંયા મેં લખેલું છે જેનાથી તમને હેલ્પ થશે કે કેવી રીતે એને બોલાય. તો તમે ઉચ્ચાર વાંચીને અને 2-3 વાર મનમાં બોલો એટલે તમને પ્રેક્ટિસ થશે, જેથી તમે પણ ઇઝીલી બોલી શકો. શું કહેવાય છે? કોન્સોનન્ટ. CONSONANT. કોન્સોનન્ટ વ્યંજન. ઇંગ્લિશમાં 21 કોન્સોનન્ટ છે. જે 26માંથી 5 સ્વર આપણે કાઢી દઈએ, 26 ABCD EFG જે A to Z છે એમાંથી આપણે 5 સ્વર કાઢી દઈએ તો બાકીના જે વધે છે 21 એ કોન્સોનન્ટ્સ છે. તો હવે આપણે કોન્સોનન્ટ્સ જોવાના છે. ગુજરાતીમાં 34 છે, ઇંગ્લિશમાં 21 છે, ગુજરાતીમાં 34 છે. તો હવે ગુજરાતીવાળા કયા છે એ અહીંયા લખેલા છે, આપણે જોવાના છીએ. તો સૌથી પહેલો છે ક, જેને ઇંગ્લિશમાં KA કહીશું આપણે. શું કહીશું? KA.
કે એ, પછી છે ખ એમાં કે એચ એ, ગ જી એ, ગ જી એચ એ. પછી આવે છે ચ, જેના માટે આપણે યુઝ કરીએ છીએ સી એચ એ. દેન છ છે સી ડબલ એચ એ, જ જે એ. ઝ માટે જે એચ એ, અથવા તો યુઝ કરી શકો ઝેડ એ તમે યુઝ કરી શકો છો, જે એચ એ અથવા તો ઝેડ એ. પછી છે ટ, જેના માટે તમે ટી એ લખી શકો, ઠ માટે ટી એચ એ, ડ માટે ડી એ, ઢ માટે ડી એચ એ. તો ડ કરતાં અહીંયા ઢમાં ખાલી એચ વધારે છે. અને આપણે અહીંયા છે અણ, એટલે કે અણને ઇંગ્લિશમાં આપણે લખી છે એન એ, ત માટે ટી એ, થ માટે ટી એચ એ. દેન દ માટે ડી એ, ધ માટે ડી એચ એ. દેન ન માટે એન એ. પ માટે આપણે લખીએ છીએ પી એ. હવે વાત આવે છે ફ. ફ માટે તમે યુઝ કરી શકો છો એફ એ, અધરવાઇઝ બીજો ઓપ્શન છે પી એચ એ. બીજો કયો ઓપ્શન છે પી એચ એ. પછી છે બ. બ માટે આપણે લખીએ છીએ બી એ. ભ માટે બી એચ એ, મ માટે એમ એ, ય માટે વાય એ, ર માટે આર એ, લ માટે એલ એ અને વ માટે વી એ લખીએ છીએ. નાવ નેક્સ્ટ જે આવે છે 3 શ છે. શરણાઈનો શ, સસલાનો શ અને ષષ્ઠકોણનો શ. તો જે આ મીંડાવાળો શ છે એના માટે એસ એચ એ. પછી જે સસલાનો શ છે એના માટે એસ એ, અને આ જે શ છે એના માટે એસ એચ એ. તો તમે અહીંયા યાદ રાખો, જે સસલાનો શ છે એના માટે જ ખાલી એસ એ વપરાય છે, બાકીના જે 2 શ છે એ માટે એસ એચ એ, એસ એચ એ આપણે લખીએ છીએ. હવે આવે છે હ. હ માટે એચ એ, અડ માટે એલ એ. તો અહીંયા જે અડ છે એ જનરલી લોકોને યાદ હોતો નથી. તમારે યાદ રાખવાનું છે કે અડ માટે આપણે યુઝ કરીએ છીએ એલ એ. દેન ક્ષ. એ પણ ઘણા બધા લોકોને આવડતો નથી હોતો. તમે યાદ રાખો કે ક્ષ માટે 2 ઓપ્શન છે. એક છે એક્સ એ, એક્સ એ, તમે એક્સ એ યુઝ કરી શકો, અને બીજું છે કે એસ એચ એ, કે એસ એચ એ. ક્ષ કે એસ એચ એ, અધરવાઇઝ એક્સ એ, એક્સ એ યુઝ કરો તો કે એસ એચ એ. અને પછી આવે છે જ્ઞ, જેના માટે તમે યુઝ કરી શકો જી એન એ, યુઝ કરી શકો જી એન એ. અધરવાઇઝ જ્ઞ બોલો તો જી એન વાય પણ તમે લખી શકો, જી એન વાય, જી એન એ, અધરવાઇઝ જી એન વાય. બેમાંથી તમે કોઈ પણ યુઝ કરી શકો છો. તો અહીંયા થોડી ટ્રિક્સ જોઈએ આપણે. તો ક અને ખમાં જો ડિફરન્સ જોઈએ તો ખાલી એક એચ ડિફરન્સ છે. જો તમને ક આવડે તો ખ આવડી જશે. કમાં કે છે, ખમાં કે એચ એ છે, વચ્ચે એચ લખ્યો છે. ગ આવડે તો તમને ગ આવડી જશે. આ ગમાં જી છે અને જે ઘરનો ગ છે એમાં જી એચ એ, ખાલી વચ્ચે એચ લખવાનું છે. દેન ચ અને છમાં પણ એવું છે. છમાં વચ્ચે સી એચ એ, એટલે કે એક જ એચ છે. અને છમાં સી ડબલ એચ એ, એક એચ વધારે આવે છે. જ અને ઝ બંનેમાં, જ અને ઝ એમાં પણ એ રીતે જ છે. એકમાં જે છે અને બીજામાં જે છે. ટ ઠમાં પણ એવું છે. ટ ઠ, ટીએ ટીએ છે, ડ ડ ડી ડીએ છે. તો એક આવડે તો એક તમને ઇઝીલી આવડી જશે. ન ત, જેમાં ન ને કોઈ લેવા દેવા નથી, પણ ત અને થમાં એવું છે. દેન દ અને ધમાં એવું છે. ન અને અણ બંને માટે એને છે. પ અને ફ માટે બી એવું છે. બ ભ માટે એવું છે. મ ય ર લ વ એ બધામાં તમારે યાદ રાખવાનું છે. શ શ એનું આપણે ઓલરેડી જોઈ લીધું. હ માટે એચ છે, અડ માટે એલ એ, ક્ષ માટે ફરીથી એકવાર એક્સ એ અથવા તો કે એસ એચ એ, અને જ્ઞ માટે જી એન એ, જી એન વાય. તો આવી કે કોન્સોનન્ટ્સ વ્યંજન કહેવાય છે. ઇંગ્લિશમાં છે આપણી જોડે 21 અને ગુજરાતીમાં છે 34. તો સ્વર આપણે ઓલરેડી શીખી લીધા અને આ થઈ ગયા વ્યંજન. ઓકે ફ્રેન્ડ્સ, તો આપણે વાવલ અને કોન્સોનન્ટ શીખી ગયા છીએ, સ્વર અને વ્યંજન શીખી ગયા છીએ. તો હવે આપણે શીખવાના છે નામ લખતા. એ 2 વસ્તુ તમને પ્રોપર આવડે છે તો તમે ઇઝીલી નામ લખતા શીખી શકો છો. તો હવે આપણે નામ શીખીશું. નામ લખતા શીખીએ તો સૌથી પહેલી વસ્તુ તમારે એ યાદ રાખવાની છે કે નામનો જે પહેલો અક્ષર આવે છે એ ઓલવેઝ કેપિટલ આવશે, મોટો. એટલે પહેલી એબીસીડીમાં તમારે લખવાનું રહેશે. બાકીના જે અક્ષર છે સ્મોલ આવે, તો પહેલો અક્ષર તમારે હંમેશા કેપિટલ લખવાનો છે, એટલે કે પહેલી એબીસીડીમાં લખવાનું છે. અહીંયા કેટલાક નામ લખેલા છે, સાથે સાથે આપણે સ્વર પણ લખેલા છે તમારા રિવિઝન માટે, જે આપણે ઓલરેડી શીખેલા છીએ.
એકવાર ફરીથી આપણે જોઈ લઈએ તો અહીંયા છે અ, જેને આપણે ઇંગ્લિશમાં એ લખીએ છીએ, આ જેને એ અથવા તો ડબલ એ પણ લખાય. બાજુમાં જે ગ્રીન કલરથી લખેલું છે એ એના ચિહ્ન છે, એના માટે પણ આપણે એ સ્પેલિંગ યુઝ કરીએ છીએ. એટલે કે અહીંયા કાનો દોરેલો છે જેના માટે પણ આપણે એ લખતા હોઈએ છીએ. ઈ હસવાઈ તો એની નિશાની આવી હોય છે જેના માટે આપણે આઈ યુઝ કરીએ છીએ. દીર્ઘઈ નિશાની માટે ડબલ યુઝ કરીએ છીએ. ઉ આવી રીતે આપણે કરતા હોઈએ છીએ. એનું સ્પેલિંગ છે યુ, મોટું ઉ. આ છે ચિહ્ન ડબલ ઓ. એ માટે ઈ, જેના માટે આપણે એક માત્ર વાપરીએ છીએ. આઈ, એઆઈ, બે માત્ર હોય ત્યારે બી એઆઈ લખવાનું છે. ઓ કાનોને માત્ર હોય ત્યારે ઓ લખીએ છીએ. ઔ કાનો બે માત્ર અને સ્પેલિંગમાં એયુ લખીએ છીએ. દેન આવે છે જેને અન પણ બોલતા હોય છે, એટલે એએમ અથવા એએન ગમે તે સ્પેલિંગ થઈ શકે છે. એની જો ચિહ્ન છે એ છે માથે મીંડું, અને અહ એ એચ બે મીંડા હોય ત્યારે આપણે એ એચ લખીએ છીએ. હવે સ્વર અને વ્યંજન બે ભેગું થઈ જાય, બે વસ્તુ તમને આવડતી હોય તમે આ જે નામ લખેલા છે ઇઝીલી કરી શકશો. તો અહીંયા હું તમને સ્ટેપ બાય સ્ટેપ આ નામ શીખવાડું છું, આપણે જોઈશું. તો સૌથી પહેલાં લખ્યું છે નયન. શું લખ્યું છે? નયન. એની અંદર છે ન, ય અને ન. તો આપણને ખબર છે જે આપણે વ્યંજન શીખ્યા હતા ન માટે ઇંગ્લિશમાં આપણી જોડે છે એન, એટલા માટે આપણે નનું કર્યું એન એ થઈ ગયો. એને એન કેપિટલ રાખવાનું છે કારણ કે પહેલો અક્ષર છે એટલા માટે કેપિટલ. ન પછી ય માટે વાય એ, તો ન ય થઈ ગયું ન ય. ન છેલ્લું છે ન. હવે આ ન માટે આપણે લખીએ છીએ એન. હવે પાછળ એ નથી લખતા, તમારે યાદ રાખવાનું છે કે જ્યારે છેલ્લો અક્ષર હોય જેને કાનો માત્ર કશું ના હોય તો ખાલી એન, એમ, કે જે બી શબ્દ હોય એ પ્રમાણે લખવાનું છે. પાછળ એ, આઈ એવું નહીં આવે. જ્યારે કાનો માત્ર ના હોય ત્યારે સાદો હોય ત્યારે એવું યાદ રાખો કે છેલ્લો હોય ત્યારે. એવી રીતે છે અ, મ, ન. અ, મ, ન. અ માટે આપણે જો લખીએ છીએ એ, આનો થઈ ગયો એ. પછી છે મ, તો માન માટે એ અને ન, એને થઈ ગયો સ્પેલિંગ અ, મ, ન. અ, મ, ન. પછી રાજન, તો રા આરે જ માટે છે એ, અને ન માટે એન. તો થઈ ગયું રાજન, આરે જે એન, રા જ ન. પછી છે રાધા, તો રાધા માટે બી આપણે આવી રીતે લખીએ છીએ રા આરે, રા માટે આરે. પછી ધા માટે ડી એચ એ. હવે અહીંયા એ કેમ આવ્યો છેલ્લે? ધા, ડી એચ એ, ડી એચ પછી એ. તેનું કારણ એ છે કે અહીંયા ધા છે એટલા માટે આપણે એ લખીએ છીએ. જે આવે છે વિકાસ, તો વી, જે વી છે વી એના માટે એટલે કે વી આઈ. કા એટલે કે અને એસ એચ. અહીંયા આપણે જોઈએ આપણે છે વી કા શ. હવે એચ અહીંયા નહીં આવે કારણ કે સસલાનો છે એટલા માટે એચ નહીં આવે. બી યાદ રાખવાનું છે. એસ એચ ક્યારે આવે છે? જ્યારે સરનાઈનો શ હોય, ષટકોણનો શ હોય ત્યારે એસ એચ આવે છે. સિમ્પલ સ હોય એટલે કે સસલાનો સ હોય ત્યારે એચ નહીં આવે. એટલે અહીંયા લખ્યું છે એસ, VIKAS. પછી આપણી જોડે છે મિહિર, તો આપણે મી MI then HI હી માટે, અને રનો આપણે કરીએ હા MIHI. આ થઈ ગયું મિહિર. પછી અનિલ, અ માટે આપણે કરીએ એ, ની માટે કરીએ છીએ NI, અને લ છેલ્લે છે સિમ્પલ છે એટલા માટે આપણે કરીએ છીએ L. એટલે જે મીના, તો દીર્ઘઈ છે. તમે જુઓ જ્યારે હસ્વ ઈ હતી ત્યારે આપણે આઈ વાપર્યો છે. અહીંયા જુઓ મી તો MI, હી તો HI. એવી રીતે
પણ અહીંયા મી છે પણ દીર્ઘઈ છે એટલા માટે એમ ડબલ ઈ વપરાય છે આ પ્રમાણે દીર્ઘઈ ત્યારે ડબલ એમ ડબલ ઈ. પછી ના છે તો ના માટે એન એ થયું મને. દીપા અહીંયા પણ દીર્ઘઈ છે એટલા માટે દ માટે આપણે ડી લખી દઈએ. દ માટે ડી લખી દીધો છે. દીર્ઘઈ માટે ડબલ ઈ લખી દીધું. દ માટે ડી, દીર્ઘઈ માટે ડબલ ઈ અને પા તો પ એટલે પી થશે અને પાછળ આ બોલાય છે એટલે પી દીપા. હવે જે મયુર તો આપણે બોલીએ છીએ મ તો પહેલો આવે છે મ એટલે એમ એ. પછી છે યુ તો વાય લખ્યો વાય અને અહીંયા કેવું છે હસવો દેખાય છે. હસવોમાં આપણે શું લખીએ છીએ યુ છે તો એ યુ આપણે અહીંયા લખી દઈએ તો આ થઈ ગયું મયુ થયું. હવે ર બાકી રહ્યો તો ર માટે આપણે લખીએ હા થઈ ગયું મયુ ર મયુર. જે વિપુલમાં પહેલું છે વી તો વ લખેલો છે. વ માટે આપણે લખીએ છીએ વી. પછી હસવઈ છે જો હસવઈ આપણી હસવઈ અહીંયા છે. હસવઈ માટે આપણે શું વાપરવાનું છે આઈ. આપણે આઈ વાપરીએ તો એ અમે આઈ. વ માટે વી લખ્યો તો હસવઈ માટે આઈ લખ્યો. હવે પુલ બાકી રહ્યું તો પ માટે આપણે પી લખીએ. પહેલાં તો પી લખ્યો. હવે હસવું દેખાય તમને નીચે સાત જેવું હસવું તો આ હસવું છે એના માટે શું છે યુ અહીંયા લખ્યું યુ એટલે વી પુ થઈ ગયું. અને લ છે એટલે લ માટે આપણે લખી દઈએ એલ આ થઈ ગયું વિપુલ. પછી અતુલ અ માટે આપણે એ લખીએ. કેવી રીતે લખીએ છીએ તમે જુઓ. અ માટે એ છે આપણે લખીએ એ અ. પછી ત માટે ટી લખો અને તની નીચે તમે જો હસવો દેખાય છે 7 7 કરેલું હા છે ને 7 સો તો હસવો હોય ત્યારે શું લખવાનું છે યુ તો આપણે લખી દીધું યુ તો એ થતો. પછી આ થઈ ગયું ટીયુ અને લ માટે આપણે લખીએ એલ એટલે થઈ ગયું અતુલ. હવે પૂજામાં જો તો પૂ છે તેમાં પૂમાં કેવું છે કે દીર્ઘઉ છે તો પી પાનું પી લખ્યું. હવે દીર્ઘઉ માટે શું છે તમને દીર્ઘઉ માટે આપીશું ડબલ ઓ છે તો તમારે પી લખ્યા પછી તરત જ ડબલ ઓ કરવાના રહેશે. એ કર્યા પછી છે એટલે પૂનું પૂરું થઈ ગયું. પૂનું પૂરું થઈ ગયું બાકી છે જાન તો જા માટે આપણે શું લખીએ છીએ જા માટે જ એટલે જે અને પાછળ આ બોલાય છે એટલા માટે તમે લખવાનું છે એ સાથે પૂજા. પૂનમમાં સેમ છે પૂ તો આપણે લખી દઈએ પી ઓ ન એટલે એ અને મ એટલે મ છે માં નથી મ છે એટલા માટે તમારે લખવાનું છે ખાલી એમ થઈ પૂ ન મ. તો એ તમારે યાદ રાખવાનું છે કે હસ્વ ઉ દીર્ઘ ઉ. જ્યારે હસ્વ ઉ હોય ત્યારે તમારે યુ કરવાનું. જ્યારે હસ્વ ઉ આવે આવી ત્યારે યુ કરવાનું. દીર્ઘ ઉ આવે ત્યારે ડબલ ઉ કરવાનું છે. કેતન તો ક માટે આપણે કે લખીએ લખ્યો કે. હવે એક માત્ર હોય જો એક માત્ર હોય ત્યારે શું લખવાનું છે ઈ લખવાનું છે. તમે જો એક માત્ર માટે આપણે શું લખવાનું છે ઈ લખવાનું છે તો આ કનો કે લખ્યો છે. હવે એક માત્ર માટે આપણે ઈ લખીએ છીએ અહીંયા કે અને ત અને ન એટલે ત માટે ટી એ લખીએ છીએ ન માટે એને લખાય પણ છેલ્લે છે એટલે નહીં આવે તમને ખ્યાલ કેતન. પછી કે યુ તો સેમ વે કે આવ્યું ફરીથી તો કમ કે પછી એક માત્ર ઈ યુ ર તો ય માટે આપણે લખીએ છીએ વાય. અહીંયા દીર્ઘઉ છે તો તમારે દીર્ઘઉ માટે ડબલ લખવા પડશે અને ર તો ર માટે આપણે લખીએ છીએ હવે તમને થતું હશે કે આમ તમે ઘણી બધી જગ્યાએ અહીંયા આવી ડબલ ઓ છે એની જગ્યાએ યુ જોયેલું છે. હા તો કેટલીક વાર એવું હોય છે ગુજરાતીમાં ભલે આવી રીતે
દીર્ઘ લખેલું હોય પણ અમુક લોકો યુ પણ યુઝ કરતા હોય છે, જેમ કે દીપા અને મીનામાં આપણે દીર્ઘઈ છે પણ ડબલ ઈની જગ્યાએ આઈ પણ યુઝ કરેલો તમને જોવા મળશે, તેવું હોઈ શકે છે. નેક્સ્ટ છે રેખા. તો ર માટે આપણે લખીએ આર, પછી એક માત્રા માટે શું યુઝ કરવાનું છે, ઈ યુઝ કરવાનું છે, તો આપણે એ લખીએ રે. દેન ખ માટે કે એચ, અને પાછળ ખા બોલાય છે એટલે એ, રે ખા. પછી છે રૈના, રૈના, રૈના. તો ર માટે આપણે લખી દઈએ આર. બે માત્રા છે, બે માત્રા કરવા માટે જો શું લખવાનું છે, એ આઈ લખવાનું છે, તો આપણે એ આઈ એને રઈ, 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 અઈ બોલાય છે એટલા માટે રઈ. અને ના, ના માટે તમને ખબર છે એન એ, થઈ ગયું રઈ ના. પછી નૈના, નૈના, નહીં એટલે કીધું નહીં, અને ના તો આપણને ખબર જ છે, નહીં. દેન આવે છે શૈલેષ. તમે બોલો કેટલું બોલે છે, શૈલેષ. અહીંયા આપણે કરીએ છીએ શૈ. હવે આ જે સ છે એ સસલાનો નથી, તો એના માટે એસએચ આવશે, એસએચ લખી દીધું. પછી અઈ બોલાય છે એટલે એસએચ એઆઈ. લ માટે એલ કર્યો છે, તમે જો અલગ કલરથી આપણે લખીએ તમને ખ્યાલ આવે. આ વખતે અહીંયા યુઝ કરીએ. આ તો અમે એલ લખ્યો રેડ પેનથી. હવે એ લ માટે એલ લખ્યો છે. હવે એક માત્ર છે, જો એક માત્ર યુઝ કરીએ છીએ આપણે ઈ, તો આપણે ઈ. અને શ તો આપણે કરીએ છીએ એસએચ. તો સૈ, એસએચ એઆઈ, લે શ, શૈલેષ. કેવી રીતે થયું જોઈએ, તે શૈ, તે લે શ, શૈલેષ. હવે છે મનોજ, મનોજ. આપણે કેવી રીતે લખીએ છીએ, પહેલાં તો મ માટે સિમ્બલ તમને ખ્યાલ હશે, મ માટે લખો એમ એ લખી. પછી નો. હવે ન અને કાનો માત્ર છે, રાઈટ. તો ન માટે આપણે શું લખીએ છીએ, ન માટે તમને ખબર છે, ન માટે એન લખાય, લખી દીધો. કાનોની માત્રા છે તો શું લખવાનું, કાનો માત્ર માટે તમારે લખવાનું છે ઓ. તમને થતું હશે કે ન માટે એને નહીં લખવાનું, ના, એકલો ન હોય તો એને આવે, પણ જેને કાનું માત્ર આવતું હોય તો એને નહીં લખવાનું, ખાલી એન લખવાનું. અને કાનું માત્ર માટે જે વપરાતું હોય એ લખવાનું. જે મ, એનું, નું, એનું. અને પછી જ માટે આપણને ખબર છે કે શું આવશે, જે એ નહીં આવે, કારણ કે છેલ્લે છે એટલે એ લખાય નહીં. દેન આપણી જોડે છે ભોજક. ભ માટે આપણી જોડે બી એચ એ છે, પણ એ નહીં આવે કારણ કે કાનું માત્ર છે. કાનું માત્ર માટે આપણે યુઝ કરવાનું છે ઓ, એટલે એની જગ્યાએ ઓ આવી ગયું, તો આ થઈ ગયું ભો. પછી છે જ. જ માટે આપણે લખીએ જ, તો જે એ. અને ક માટે આપણે લખીએ કે. તમે જોઈ શકો છો કેવી રીતે થયું, ભો જ ક. એક્ઝામ્પલ. નાઉ નેક્સ્ટ છે રોશન. રોશનમાં તો પહેલું છે રો. તો રો માટે હાર લખીએ આપણે, કાનો માત્ર છે એટલે રો આવશે. કેવી રીતે, તો કાનો માત્ર ઓ વપરાય, એટલે કે રો. પછી સ છે, સસલાનો નથી, તો આપણે શ દીધું, શ, હારો, રો, શ, એચ એ. પછી છે ન. ન માટે આપણે લખી દઈએ એન, તો થઈ ગયું રોશન. ભૌમિક. હવે અહીંયા જો ભૌમિક, ભૌ, ભૌ. સુધી પહેલાં ભ માટે લખવું પડશે. ભ માટે લખાય છે બી એચ એ. આમ તો એ છે, પણ કાનો અને બે માત્ર હોય ત્યારે એની જગ્યાએ શું લખાય છે, કાનો બે માત્ર હોય ત્યારે એ યુ લખીએ છીએ આપણે. હવે લખી દીધું ભૌ. મી. અહીંયા લખી દઈએ મી માટે, પહેલાં તો મ માટે એમ, અને હસવઈ છે, હસવઈ હોય ત્યારે યુ શું યુઝ કરવાનું છે, જો આઈ છે, આઈ, અને લખી આઈ. અને ક. ક માટે શું યુઝ કરીએ, ક માટે આપણે કે લખીએ છીએ, તો અહીંયા કે લખી દીધું. એ નહીં આવે કારણ કે છેલ્લે છે, સાદો છે એટલે એ નહીં લખવાનું. દેન છે મૌલિન. મૌલિન તો મ,
એટલા માટે એન. પછી ઔ મૌ, ઔ એટલે AU, મૌ એટલે મ એટલે એમ અને ઔ એટલે AU મૌ. લીન, લ એટલે આ અને હસવી એટલે આઈ અને ન એટલે એમ. દેન છે કૌશિક, કૌશિક તો કૌ એટલે KAU, કારણ કે ક માટે કે અને ઔ એટલે માટે કૌ. તમે ધીરે ધીરે જુઓ. આ ક છે કે લખ્યું, કાનો બે માત્ર છે, કાનો બે માત્રામાં આપણે AU લખીએ છીએ એટલા માટે AU છે અહીંયા. થઈ ગયું કૌ થઈ ગયું. શિક, હવે શિક બાકી રહ્યું તો હવે શ છે, રાઈટ. તો સ માટે અહીંયા સસલાનું સ છે, ના સસલાનું સ નથી, એ સિમ્પલ છે. તો એસે નહીં આવે, SH આવશે કારણ કે સસલાનું સ નથી. તો અહીંયા આપણે લખીએ છીએ SH અને હસવાઈ છે કે દીકરી તમે જુઓ હસવાઈ છે, આગળ છે એટલે હસવાઈ કહેવાય. તો આગળ છે એટલે હસવાઈ કહેવાય એટલા માટે આઈ લખો, લખી દો આઈ. તો આ થઈ ગયું કૌશી. હવે ક બાકી રહ્યો ને, છેલ્લે ક બાકી રહ્યો. તો હવે ક માટે શું લખવાનું? ક માટે સિમ્પલ કે લખવાનું? એ નહીં આવે, કેમ ખબર જ નહીં. હવે કંચન, અહીંયા જુઓ કન બોલાય છે. શું બોલાય છે? કન. તો સૌથી પહેલાં તો ક છે, ક છે એટલા માટે કે લખી દો. તો કનું કામ થઈ ગયું. ક બોલીએ છીએ પછી શું ભાઈ? કન, અન, અન, કન, કન, કન. અન બોલાય છે, અન. એ જો અહીંયા અન, અન, AN. તો ક લખ્યા પછી અન બોલાય છે એટલા માટે લખો AN. દેન કન પછી ચ, ચ માટે તો આપણને ખબર જ છે CH એ. અને છેલ્લે છે ન, ન માટે એન છેલ્લે છે એટલે એ. હવે મંથન, તો પહેલાં તો મ એમ, મ અન, તો અન મન, પછી મન, મન કઈ રીતે થયું? મ માટે લખ્યું તો એમ, પછી અન બોલાય છે મીના પર. મીના માટે શું બોલાય છે? એન. મન, અન, અન બોલાય છે એટલા માટે MAN, મન. પછી થન, હવે થ છે, શું છે? થ. થ માટે આપણે લખીએ છીએ THA. ત્યાંથી મન, પછી થ અને પછી ન, ન માટે લખવાનું. એના પછી લખેલું છે અંબા, તમે મ બોલાય છે. તો હવે તમે જુઓ અંબા, આ છે આગળ છે અહીં છે તો પહેલાં લખી દો અહીંયા આપણે AN અને બા, બા બ નથી, બા છે એટલે બી. પછી બા. પછી નંદન, નંદન તો નન, પહેલાં તો ન છે એટલા માટે એન લખી દો નન. ઓન પછી AN બોલે, ઓન બોલાય છે. જ્યારે AN બોલાય છે એટલા માટે આપણે અહીંયા લખી દઈએ AN. તો આટલું જે થયું એ થયું નન, નન. હવે દ એટલે આપણે લખીએ છીએ DA, નંદ અને ન. તો ન માટે લખવાનું છે N. અને પછી વંદના, વંદના તો અહીંયા વ બોલાય છે, વ તો વી લખી દો, લખ્યો વી. પછી વ, પછી અન, વન, અન એવું બોલાય છે, અન, વન, અન એવું બોલાય છે, રાઈટ. તો અહીંયા AN, વન, વન. પછી દ છે, દ માટે આપણે લખીએ DA અને ના, ના માટે ન નથી, ન હોય તો શું આવે? એના હવે જેમ કે ઉપર તમે ન છે, એના ન છે, એના પછી ના છે એટલા માટે NA આવશે. વંદના. તો થઈ ગયા નામ. આપણે બધાનું યુઝ કરીને નામ શીખ્યા છીએ. તો તમે અહીંયા જોઈ શકો છો કે તમે પણ આવી રીતે નામ લખી શકો છો. સિમ્પલ તમે સિસ્ટમેટિક આ રીતે શરૂઆતમાં શીખતા હોય તો ધીરે ધીરે લખવાનો ટ્રાય કરવાનો છે. ફરીથી એની પ્રેક્ટિસ કરવાની છે. તમે કરશો તમારી સ્પીડ આવી જશે, તમે ઇઝીલી લખી શકશો. મેઇન બેઝિક જે સ્વર અને વ્યંજન એ આવડે છે, પહેલાં તમને એ ખ્યાલ આવી જાય છે, પછી તમે આ કરી શકો છો.
તમારે શું કરવાનું, સૌથી પહેલાં આવી રીતે સમજી લેવાના, પછી આના ગુજરાતીમાં તમારે લખી દેવાના, જાતે ઇંગ્લિશ કરવાનું અને ફરીથી આ વિડીયો જોઈને ચેક કરવાનું. તો આ રીતે તમે ઇંગ્લિશમાં નામ લખી શકો છો સ્વર અને વ્યંજન, વાઉલ અને કોન્સોનન્ટનો યુઝ કરીને. તો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં.